હેલો વોટ્સએપ ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે થઈ ગયો છે રવિવાર, અને રવિવાર એટલે શ્રદ્ધાનો દિવસ, શાંતિનો દિવસ. અને દર રવિવારની જેમ આજે પણ હું જઈ રહ્યો છું મંદિરે. તો મળીએ આપણે. હું નીકળી ગયો છું મંદિરે જવા, અને આજે દર રવિવારે તો ગાડી લઈને જાઉં છું, પણ આજે ચાલીને જવાનો પ્રોગ્રામ છે. अच्छा ठीक है. સીડીયા છે આપણે મંદિરે. ઓકે, એક મસ્ત વાત થઈ ગઈ. અત્યારમાં જ એક કોમેડી સીન થઈ ગયો. હું નીકળ્યો તો ઘરેથી જવા, અને અચાનક મારું ધ્યાન ગયું મારા ચપ્પલ સામે. તો જોવો તમે, એક આવું ને એક આવું. ये फंस गया सीएम. એક ભાઈનું આવી ગયું ને એક મારું. તો હવે જઈ રહ્યો છું પાછો ચપ્પલ ચેન્જ કરવા. તો ચપ્પલ ચેન્જ થઈ ગયા છે. ઓકે, રેડી ફોર ઓકે. જઈ રહ્યા છીએ આપણે મંદિરે. ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. ખબર નથી ક્યારે પહોંચશું, કારણ કે મંદિર બહુ દૂર છે. કેટલો શાંત રસ્તો છે અત્યારમાં. અત્યારે 7:30 થયા છે. શાંત વાતાવરણ લાગી રહ્યું છે. રહું છું મિની બજાર, અને આપણે જવાનું છે ચણિયા હેમાદ. અને આ આવી ગયો છે સરદાર વલ્લભભાઈનું પૂતળું, જે તમને બધાને ખબર જ હશે જે સુરતમાં રહેતા હશે. ગરમી તો એવી છે ને કે વાત જવા દો. જોઈ શકો છો કે હજુ તો સવારના 7:30 થયા છે અને સૂરજ માથે આવી ગયો છે. તો જોઈએ આપણે કઈ રીતે પહોંચીએ છીએ. સફર બહુ લાંબો છે, તો બન્યા રહો છેક સુધી. વચ્ચે કરમનાથ મહાદેવનું મંદિર આવે છે, તો આપણે એ પણ લેતા જઈશું. જઈ રહ્યા છીએ આપણે મંદિરે. જોઈ શકો છો હજુ તો હીરાબાગ પણ નથી આવ્યું. જોઈએ છીએ ક્યારે પહોંચીએ છીએ. પહોંચી રહ્યા છીએ આપણે હીરાબાગ. જોઈ શકો છો. અને હવે બસ કરમનાથ આવી જશે હમણાં જ, તો બન્યા રહો. હું આવી ગયો છું મંદિરે, અને દર્શન કરી લીધા છે. અને બહુ શાંત નજારો છે, જોઈ શકો છો તમે. મસ્ત નદીનો નજારો જોવા મળી રહ્યો છે. આ છે આપણા કરમનાથનું મંદિર. જોઈ શકો છો. મનને શાંતિ મળી જાય, અને મન જ્યારે ઉદાસ થાય ત્યારે હું અહીંયા જ આવી જાઉં છું. ધીસ ઇઝ માય હેપી પ્લેસ. મહાદેવના મંદિરેથી આપણે નીકળી ગયા છીએ, અને મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. તો જઈ રહ્યા છીએ આપણે હવે બીજા મંદિરે. માતાના દર્શન કરવા, મારી શિહળ મારી ટાઈગર મેલડીને બહુ જ તડકો છે. સફર બહુ લાંબો છે, ને હજુ તો આપણે અડધે સુધી પહોંચ્યા છીએ. અને ચાલીને જઈ રહ્યો છું, તો વિડીયો ઉતારવામાં થોડું ઓકવર્ડ લાગી રહ્યું છે. તો હવે આપણે ડાયરેક્ટ મંદિરવાળા રોડ પર જ મળશું. અને આ છે આપણા માસી, જે સુરતની સ્વચ્છતા જળવાઈ રહે તેનું પૂરું ખ્યાલ રાખવું છે. ઓકે, मजा आया. આપણે ડાયરેક્ટ મંદિર વાળા રોડ પર.
9:15 થઈ ગયા છે. તો હજુ પણ અડધા કલાકનો રસ્તો બાકી છે. વચ્ચે મેલડી માનું મંદિર આવે છે, તો આપણે ત્યાં પણ જશું. તડકો એટલો છે ને કે વાત જવા દો. બહુ જ ગરમી થઈ રહી છે. તો જોઈ શકો છો તડકો. હું જઈ રહ્યો છું મંદિરે. સવારના હજુ તો 9:30 પણ નથી થયા, અને તો પણ સૂરજ એટલો તપી રહ્યો છે. બહુ જ તડકો લાગી રહ્યો છે. હવે એમ થયું છે કે મંદિર ક્યારે આવશે, પણ હવે જાજુ દૂર નથી રહ્યું. ફક્ત 20-25 મિનિટનો જ રસ્તો રહ્યો છે. તો જઈએ છીએ આપણે. અને તમને ખબર ના હોય તો કહી દઉં, હું અને મારા 2 બીજા ફ્રેન્ડ્સ હનુમાન જયંતિ આવી રહી છે, તો સાળંગપુર જવાના છીએ. આજે સાંજે નીકળવાના છીએ. તો એનો પણ વ્લોગ આવશે આપણી ચેનલમાં. તો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક નવા વ્લોગના નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચી રહે. મેલડી માના મંદિરની ધજા દેખાઈ રહી હશે. તો બસ આવી રહ્યું છે મેલડી માતાજીનું મંદિર. રમતી આવે માતા પટીએ રમતી આવે, માથા બારે મેલડી માં ગગન ઘૂમતી આવે. રમતી આવે માતા પટીએ રમતી આવે, નાજુકની મેલડી માં ગગન ઘૂમતી આવે. તો હવે જઈ રહ્યા છીએ આપણે ચણિયા હેમાદ વિહત માતાજીના મંદિરે. મેલડી માના મંદિરના દર્શન કરીને પણ મજા આવી ગઈ. તો જઈએ છીએ. આ રોડ પહેલાં તો બહુ જ શાંત હતો, પણ હમણાં થોડાક ટાઈમથી 1-2 વર્ષથી અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. જે બ્રિજ બને છે તેના જે બીમ હોય છે તેનું બનવાનું કામ બધું અહીંયા થઈ રહ્યું છે. તો એના કારણે મોટા વાહનોની અવરજવર અહીંયા વધી ગઈ છે. તો એના કારણે રોડ પર ખૂબ જ ગહેરી અસર પડી છે. જોઈ શકો છો કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અહીંયા. મારી માવલડી મારો રમતું દલડાની દાદર છે, તું છે મંદિર તારું હૃદયથી રટણ કરું. તો અત્યારે થઈ ગયા છે 9:45, અને બસ હજુ પણ 10 મિનિટનો રસ્તો બાકી છે. તો જઈ રહ્યા છીએ મંદિરે. બસ હવે આવવાની તૈયારીમાં જ છે. તો બન્યા રહો. જેની રાહ જોઈ રહ્યા છે તે બહુ જલ્દી આવી રહ્યું છે. વિહત માતાજીનું મંદિર. જય માતાજી. તો મંદિરની ધજા દેખાઈ રહી છે. બસ તો પહોંચવાની તૈયારીમાં છીએ. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે મંદિરે. જોઈ શકો છો મંદિરનો ગેટ. જય વિહત મેલડી માતાજી. કે મન મૂંઝાય ત્યારે દોડીને આવું છું, સધળા કામ છોડીને આવું છું, ને માં તારા દરબારમાં જ રાહત મળે છે, જ્યારે જ્યારે જિંદગીમાં આફત નડે છે. જય વિહત માતાજી. અઠવાડિયાનો થાક મારો પલમાં ઉતરી જાય છે. તારો રે રવિવાર મારે મોટો છે, તહેવાર બધા સેવકોનો તું હૈયાનો હાર. વાગી ગયા છે અત્યારે 11, અને હજુ પણ હું મંદિરે જ છું. ભાઈ અને બહેન પણ કે દર્શન કરવા આવી રહ્યા છે, તો એની રાહ જોઈ રહ્યો છું. કલાક થવા આવ્યો પણ હજી આવ્યા નથી. જોઈએ હવે ક્યારે આવે છે. રિટર્નમાં એની સાથે જ જવાનો છું. તો જોઈએ હવે ક્યારે એની નાવ દ્વારકા પોગે છે. તો ફાઇનલી જઈ રહ્યા છીએ ઘરે. ભાઈ અને બેન બંને આવી રહ્યા છે. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. તો તમે જેમ જાણો છો એમ આજે સાંજે સાળંગપુર જવા નીકળવાના છીએ. તો
સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી દરેક નવા વ્લોગના નોટિફિકેશન તમારા સુધી પહોંચે. અને બસ અહીંયા જ આ વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. ત્યાં સુધી બાય બાય.